રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ સૌપ્રથમવાર કેનાઇન ટ્રેનર્સ અને જે લોકો ઘેર ડોગ પાળતા હોય છે તેવા ડોગ લવર્સ માટે 2 દિવસના કોર્સની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાએ કેનાઇન ટ્રેનર્સ એન્ડ ડોગ લવર્સ માટે તેમની કુશળતા અને જ્ઞાન વધારવામાં મદદ કરવા માટે તૈયાર કરાયેલા નવા કોર્સની જાહેરાત કરી છે. આ નવો કોર્સ ખાસ કરીને કેનાઇન ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેઓને પાલતુ પ્રાણીઓ સાથે વ્યવહાર કરવામાં વધુ સારા બનાવવામાં મદદ કરશે. યુનિવર્સિટી કોર્સમાં બેઝિક ઓબિડિયન્સ ટ્રેનિંગ, સૂંઘવાની પ્રણાલી, એજિલિટી એક્સરસાઇઝ અને ડોગ્સ દ્વારા સંપત્તિના રક્ષણની પદ્ધતિઓ સંબંધિત મોડ્યુલ પણ રજૂ કરશે. આ કોર્સ સમગ્ર વર્ષ દરમિયાન ઓફર કરવામાં આવશે અને વાર્ષિક ધોરણે પરીક્ષા લેવામાં આવશે. જેઓ પરીક્ષા પાસ કરશે તેઓને કેન્દ્ર સરકારની યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઈડ કેનાઇન ટ્રેનર સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વૈશ્વિક અને રાષ્ટ્રીય હિસ્સેદારી માટે જ્ઞાનનું અગ્રણી સેન્ટર છે અને શાંતિપૂર્ણ, સમૃદ્ધ વિશ્વ વ્યવસ્થામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. और राष्ट्रीय रक्षा यूनिवर्सिटी इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टेंस और ये एक नेशनल सिक्योरिटी एंड पुलिसिंग सेक्टर में बहुत ही पायनियर है और हमारे यहाँ डिफरेंट तरह के कोर्सेज जो है सिक्योरिटी के बारे में चल रहे हैं और स्पेसिफिकली जो आज की बात करें वो हमारे पास K9 डॉग्स कोड है, उसके द्वारा 1-2 दिन का स्पेसिफिक डॉग लवर्स और डॉग ट्रेनर्स के लिए एक कोर्स अनाउंस हो रहा है जिसमें बेसिक ओबीडियंस कमांड, फिर थोड़े उसको एजाइल मीन्स उसको करतब मीन्स जंप करना है, बैक जंप करना है और डॉग्स की जो सूंघने की शक्ति ज़्यादा है तो उसके बारे में भी ये उसको एक्सपेरिमेंट के हिसाब से जो चीज़ें होती है या आदमी की सुगंध या कोई भी कपड़े के हिसाब से जो चोर को पकड़ते हैं उस तरह के भी ये कंटेंट और ट्रेनिंग दी जाएगी. नॉर्मली हर तरह की ब्रीड को ट्रेन किया जाता है. नॉर्मली इंडिया की बात करें तो जर्मन शेफर्ड, लेब्राडोर और कोई भी तरह की मीन्स जो इंडियन कंपेटिबल एनवायरनमेंट में है वो सबको हम ट्रेन कर सकते हैं. बस उसकी जो एज है वो 2 महीने से 6 महीने के अंदर हो तो वो सबसे ज़्यादा वो सीख सकता है, क्योंकि 1 साल का हो जाने के बाद सीखेगा लेकिन उसको ज़्यादा टाइम देना पड़ेगा. बहुत ही डिफरेंस होगा क्योंकि मैंने देखा है कि हर 10 फैमिली में से अभी 3 फैमिली डॉग पपी ले आते हैं. फिर बाद में दिक्कत ये होती है कि वो सिर्फ बेसिक बैठो, सेकंड करो और सिट डाउन खड़े हो, वो बेसिक कमांड से आगे नहीं जाते. और फिर दिक्कत ये होती है कि वो ट्रेनर ढूंढते हैं. वो ट्रेनर भी क्या होता है, वो सोशल मीडिया में पता चलता है कि उसके पास बहुत 1 साल 2 साल से डॉग है और वो हैंडल कर सकता है तो उसके पास है ट्रेनिंग. तो वो जो है वो प्रोफेशनल ट्रेनर नहीं है, वो सिर्फ एक्सपेरिमेंटल बेस पे वो सीखे हुए हैं. लेकिन यहाँ जो हमारे पास ट्रेनर है वो प्रोफेशनल ट्रेनर है और हमारी K9 डॉग्स कोड जो है वो 3 साल से लगातार हमारे जो डॉग्स है वो उसको ट्रेन कर रही है और हमारे जो डॉग है वो हमारे यूज़ के लिए, सिक्योरिटी पर्पस के लिए ही हम उसको ट्रेन करते हैं और यूज़ करते हैं. तो ये पहली बार हम 2 दिन का कोर्स अनाउंस कर रहे हैं कि जो बाहर के जो डॉग लवर्स है प्लस जो सेमी ट्रेनर्स जो बोलते हैं उनको भी हम प्रोफेशनल ट्रेनिंग दे सकेंगे ये 2 दिन के. उसके बाद हम बड़ा भी प्रोग्राम अनाउंस करेंगे जैसी उसकी रिक्वायरमेंट होगी. આજે અમે 25 અને 26 મે 2024ના 2 દિવસનો ડોગ માટેનો બેઝિક એક કોર્સ શરૂ કરી રહ્યા છે. આજે તમને ખ્યાલ હોય તો ઘણા બધા ડોગ લવર્સ છે જે ડોગ તો લઈ આવે છે પણ એમને ખબર નથી હોતી કે ડોગની સાર સંભાળ કઈ રીતે રાખવી. જેમ કે ડોગને કયા કયા રોગ થઈ શકે, ડોગને કઈ કઈ વેક્સિન આપવી જોઈએ, ડોગનું બિહેવિયર શું હોઈ શકે કે પર્ટિક્યુલર પેટર્નમાં ડોગ બિહેવ કરે તો એનો શું મતલબ હોય. તો આ બધી બેઝિક જાણકારી એમને હોતી નથી. ઇવન જે લોકો ફોરેન બ્રીડના ડોગ્સ લઈને આવે છે તો એનું પણ એક જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જે ઘણા ડોગ પેટ પેરેન્ટ્સને ખબર નથી હોતી. તો આ બધી વસ્તુઓને એડ્રેસ કરવા માટે અમે 2 દિવસનો એક બેઝિક કોર્સ શરૂ કરી રહ્યા છીએ જ્યાં ડોગ લવર, પેટ પેરેન્ટ્સ એઝ વેલ એઝ એમના જે ટ્રેનર્સ છે એ ભાગ લઈ શકે છે. ડોગ લવરની એન્ટ્રી મતલબ કોઈ પણ છે તો અમારી એક ડેડિકેટેડ લિંક છે જે ભરીને એ પાર્ટિસિપેશન કરી શકે છે, જેથી અમને ખબર પડે કે કોણ આવવાનું છે. તો જનરલી જે ડોગ લવર હોય એ કઈ રીતના મતલબ એમનો શું
ઈચ્છા છે એ પ્રમાણેનો ડોગ લાવતા હોય. મતલબ આપણે જોયું હશે કે નાના ડોગથી માંડીને મોટા ડોગ સુધીના આવે તો દરેક ડોગનો અલગ અલગ ઉપયોગ હોય. જેમ કે નાના ડોગ હોય તો જનરલી તમે એઝ અ પેટ તરીકે એને પેમ્પર કરવા માટે લાવો. હવે એ ડોગ ઓફકોર્સ પ્રોટેક્શન માટે કામમાં નથી આવવાનો. એ રીતે તમે સ્નિફિંગ માટે તમે જોયું હશે તો જનરલી લેબ્રાડોર ડોગ વધારે યુઝ થતા હોય છે. એનો મતલબ એવો નથી કે બીજા ડોગની કેપેસિટી નથી હોતી, પણ દરેક ડોગની પોતપોતાની એક ખાસિયત હોય. તો એ જે જનરલી ડોગ લવર હોય એ પ્રમાણેના બ્રીડ્સ લઈને આવતા હોય છે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, ગાંધીનગર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.